શું તમને ખબર છે કે તમારા શરીરમાં રહેલું લોહી જ તમારો મોટો દુશ્મન બની શકે છે? આ લાઈવ ડેમો જુઓ. તો અહીંયા તમે સ્કિન પર જુઓ છો કે આ સ્કિનમાં કાળો ભાગ થઈ ગયો છે, ચામડીનો ભાગ કાળો થઈ ગયો છે. અહીંયા સ્કિન ડ્રાય થઈ ગઈ છે, અહીંયા ખંજવાળ આવે છે અને તમે જુઓ તો ચામડી થોડી કડક પણ દેખાય છે. તો આ વસ્તુ છે મેઇન સ્કિન પ્રોબ્લેમ કહી શકાય. આવું સોરાયસિસમાં પણ થાય અને બીજી ચામડીની જેટલી પણ બીમારીઓ છે બધામાં આવી રીતે સ્કિનના પ્રોબ્લેમ થતા હોય છે. હવે આટલા ભાગમાં જે છે એટલા ભાગમાં અશુદ્ધ લોહી છે. ત્યાંનું લોહી બગડી ગયું છે. બગડેલા લોહીની અસર તમારી ચામડી પર દેખાય છે અને ચામડીમાં આ બધા પ્રોબ્લેમ થાય છે. તો હવે આટલા ભાગમાંથી જ અશુદ્ધ લોહી કાઢવું હોય તો કઈ રીતે કાઢશું? એક સાદું ઉદાહરણ લઈએ. એક ખાબોચિયામાં ગંદુ પાણી ભરાયું છે. ગંદુ પાણી કાઢીને સ્વચ્છ પાણી સારું પાણી ભરવું છે તો શું કરીએ? એટલે ખાબોચિયાનું ગંદુ પાણી તો કાઢવું પડશે ને. તો એ કાઢવા માટે અહીંયા આટલા ભાગમાં જે અશુદ્ધ લોહી છે એ કાઢવા માટે અમે રક્તમોક્ષણની પ્રક્રિયા કરે છે. આયુર્વેદમાં જે પંચકર્મ કહેવામાં આવે છે, પંચકર્મનું એક કર્મ છે રક્તમોક્ષણ. અને રક્તમોક્ષણનો હેતુ છે કે શરીરમાં ભેગો થયેલું અશુદ્ધ લોહીને કાઢી નાખવો તો ત્યાં નવું શુદ્ધ લોહી આવે અને ત્યાં ફરીથી નવી તાજગી આવે, નવી ચામડી આવે અને સ્કિન પ્રોબ્લેમ છે એ મટે છે. રક્તમોક્ષણથી ફક્ત સ્કિન પ્રોબ્લેમ જ મટતા નથી. સ્કિન પ્રોબ્લેમ મટે સાથે સાથે સાંધાના દુખાવો પણ મટે છે. અલગ અલગ રોગમાં રક્તમોક્ષણ કરવામાં આવે છે. રક્તમોક્ષણ બે પ્રકારથી કરવામાં આવે છે. એક રક્તમોક્ષણમાં અમે જળો લગાડીએ છીએ, જલોકા લગાડીએ છીએ. એ જલો શરીરમાંથી અશુદ્ધ લોહી ખેંચી કાઢે છે. અને બીજું રક્તમોક્ષણ છે વેન્સ ખોલીને, એટલે મતલબ બ્લડ લેટિંગથી અમે શરીરમાંથી અશુદ્ધ લોહી કાઢીએ છીએ. તો કયા પેશન્ટમાં કઈ પ્રક્રિયાથી લોહી કાઢવાનું છે અને કઈ રીતેથી કેટલા ટાઈમ સુધી લોહી કાઢવાની પ્રક્રિયા છે એ નિર્ણય વૈદ્ય કરવાનો છે. અને એ વૈદ્ય નક્કી કરશે કે કયા પેશન્ટ શું કરવાનું છે. અને એ પછી જ્યારે અમે આવી રીતે જલોકાથી કે બ્લડ લેટિંગથી રક્તમોક્ષણ કરીએ છીએ, શરીરમાંથી અશુદ્ધ લોહી બહાર કાઢી લઈએ છીએ, ત્યારે શરીરમાંથી રોગ મૂળથી મટે છે અને કાયમી માટે મટે છે. એટલે કોસ્મેટિક ક્રીમ વાપરવાની અથવા તો પેઇન કિલર લઈને રોગ દબાવવા કરતાં રક્તમોક્ષણ કરાવો અને રોગને મૂળથી મટાડો તો એ તમારું આરોગ્ય ઝડપથી પ્રાપ્ત થશે અને આરોગ્ય લાંબો સમય સુધી ટકશે. તો આ રીતે એક આયુર્વેદિક પ્રક્રિયા છે રક્તમોક્ષણની. અહીંયા તમે જોશો કે હવે જડો મોટી થઈ ગઈ છે, મતલબ જડોકા લગભગ 40 મિનિટ જેટલું જડોકા લોહી પીએ છે અને લોહી પીધા પછી એ મોટી થઈ જાય છે, અશુદ્ધ લોહી પીને મોટી થઈ જાય છે. એક વસ્તુ કહેવાની કે આ પંચકર્મ પ્રક્રિયા જે છે, રક્તમોક્ષણ પ્રક્રિયા એટલી ઇઝી નથી. એમાં ઘણી બધી સાવધાની રાખવી પડે છે. પેશન્ટને બ્લીડિંગ થતું હોય તો એનું પર ધ્યાન રાખવું પડે છે અને પેશન્ટને કંઈ કોમ્પ્લિકેશન ના આવે એ બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ બાબતમાં કેટલીક મિથ છે, કેટલીક માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે જલોકા રક્તમોક્ષણ એટલે ફક્ત શરીરમાંથી અશુદ્ધ લોહી કાઢવાની પ્રક્રિયા. નહીં, આ ફક્ત એટલી પ્રક્રિયા નથી. શરીરની તાસીર પ્રમાણે, પેશન્ટની બીમારી પ્રમાણે, પેશન્ટના શરીરમાં વાયુપિત્ત કફની વિગુણતા પ્રમાણે બધું એસેસમેન્ટ કરીને કયા પેશન્ટમાં કઈ પ્રકારની જલોકાની જરૂર છે એ બધું એસેસ કર્યા પછી ટોટલી ક્લાસિકલ મેથડથી આ પ્રક્રિયા કરવામાં આવે છે અને એમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એ ઉપરાંત બીજા ઘણા લોકો એવું પણ કહે છે કે અમને જડો ઘરે આપી દો, અમે ઘરે જાતે જડો લગાડી દઈશું. તમે લગાડી શકો, પણ એટલું ઇઝી નથી આ વસ્તુ. જડો નીકળ્યા પછી લોહી રોકાય નહીં, વધારે પડતું બ્લીડિંગ થઈ જાય, ખંજવાળ આવે, તાવ આવે, આવા બધા કોમ્પ્લિકેશન થાય તો ત્યારે વૈદ્ય ઓબ્ઝર્વેશન જરૂરી હોય છે. એટલે ખાસ જે લોકો ઘણા લાંબા સમયથી સ્કિન પ્રોબ્લેમથી હેરાન થતા હોય છે એ લોકો માટે જડોકાનું રક્તમોક્ષણ ખૂબ જરૂરી છે. એનાથી સારા રિઝલ્ટ મળે છે. તો ખાસ મિત્રો, તમને જે લાગતું કે તમારા મિત્રો ઘણા ટાઈમથી આ રોગથી પીડાય છે તો એમને આ વિડીયો ખાસ શેર કરજો. અને આ જ રીતે બીજી પંચકર્મની માહિતી મેળવવા માટે, બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ મિત્રો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.